આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે દિનેશ પરમાર. 2025નું નવું વર્ષ શરૂ થયાના પ્રથમ દિવસે સુરેન્દ્રનગરવાસીઓ માટે જાણે સોનાનો સૂરજ ઉગ્યો હોય તેવો દિવસ હતો. રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે જ વર્ષો જૂની લોક માંગણી સંતોષીને સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપતા નિર્ણયને વિધિવત મંજૂરી આપી હતી. આ જાહેરાત પછી નવા વર્ષના પ્રથમ અઠવાડિયામાં સુરેન્દ્રનગરના લોકોમાં મહાનગરપાલિકા બનવાને લઈને આનંદ અને ઉત્કંઠા જોવા મળી હતી. રાજ્ય સરકાર દ્વારા નિર્ણયના ત્વરિત અમલ સાથે જિલ્લાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે GH સોલંકીની નિમણૂક કરી છે, જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે AR ચાવડાને જવાબદારી સોંપાઈ છે. આગામી દિવસોમાં મહાનગરપાલિકાની હદ, નવું સીમાંકન, વોર્ડ સભ્યોની રચના અને ત્યારબાદ મહાનગરપાલિકાની ચૂંટણી જેવી કામગીરી થશે. સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકામાંથી હવે મહાનગરપાલિકા બનતા લોકોને રસ્તા, પાણી, વીજળી જેવી પ્રાથમિક સુવિધામાં વધારો થશે. વિકાસના અનેકવિધ કામો થશે. તેથી રાજ્ય સરકારના આ નિર્ણયને તમામ ક્ષેત્રના લોકોએ આવકારેલ છે. નવા 2025ના વર્ષનો પ્રથમ તહેવાર મકર સંક્રાંતિ નજીક આવતા જ બજારમાં પતંગ દોરાની સિઝન ખુલી છે. પતંગોએ આકર્ષણ જગાવ્યું છે. જો કે આ વર્ષે પતંગ અને દોરીના ભાવમાં 20થી 25% સુધીનો ભાવ વધારો થયો હોવાનું વેપારીઓ જણાવે છે. ઉત્તરાયણના છેલ્લા 2-3 દિવસમાં વધુ ઘરાકી વધવાની વેપારીઓને આશા છે. બીજી તરફ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ અંગે કે ઉપયોગ અંગે કોઈ માહિતી મળે તો 100 અથવા 112 નંબર ડાયલ કરવા પોલીસે નાગરિકોને અપીલ કરી છે. સુરેન્દ્રનગરના માળોદમાં આવેલ ગુરુકુળ ખાતે 6 જિલ્લાનું ઝોન કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, કચ્છ, ભાવનગર અને બોટાદ એમ 6 જિલ્લાના વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો. પોતાના જિલ્લાના તમામ તાલુકાઓ અને ગામોમાંથી વિજેતા બનનાર 2 પ્રયોગોને સુરેન્દ્રનગર ખાતે આ ઝોન કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને PTC કોલેજ એમ તમામ વિભાગના 62 પ્રયોગો નિદર્શન માટે મૂકવામાં આવ્યા હતા, જેમાંથી વિજેતા થનાર રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે. નોંધનીય છે કે પ્રદર્શનના પ્રારંભે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, GCERTના સચિવ SJ ડુમરાલિયા, ડાયેટના પ્રાચાર્ય CT ટુંડિયા ઉપસ્થિત રહ્યા હતા. વઢવાણ ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અન્નપૂર્ણા માતાજીના 27મા પાટોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 16 શણગાર, ધ્વજાપૂજન, યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. 8 દંપતીએ યજ્ઞપૂજાનો લાભ લીધો હતો. યજ્ઞના આચાર્ય પદે આશિષ મહેતાએ બિરાજીને વિધિ સંપન્ન કરાવી હતી. વિધવા બહેનોના ઉત્કર્ષ માટે કામ કરતી સુરેન્દ્રનગરની સંસ્થા નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સીવણ અને બ્યુટી પાર્લરના તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ મૂડી તાલુકાના ઉમરડા ગામે આવેલ સબુરી ડેમની મુલાકાત લીધી હતી. તેમણે થાનગઢ તાલુકામાં પાણી પુરવઠા સુધારણા યોજના અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ ચોટીલા તાલુકાના ઠીકરિયાડા ગામ ખાતે નાની સિંચાઈ યોજનાના કામોની પણ મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. ઉપસ્થિત અધિકારીઓ તેમજ ગ્રામજનો પાસેથી સિંચાઈ, પીવાના પાણી સહિતના પ્રશ્નો વિશે જાણી અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યા હતા. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં સડક સુરક્ષા, જીવન સુરક્ષા પર્વનો જિલ્લા કલેક્ટર KC સંપતે પ્રારંભ કરાવ્યો હતો. CU શાહ યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરે રોડ સેફટી અને ટ્રાફિકને લગતા નિયમો, કાયદાની સમજણ સાથે તેનું પાલન તેમજ ચુસ્ત અમલ કરાવવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. DYSP રિદ્ધિ ગુપ્તે તથા ARTO PK પટેલ દ્વારા રોડ સેફટી માસ અંગે સમજણ આપવામાં આવી હતી. નોંધનીય છે કે 31મી જાન્યુઆરી સુધી માર્ગ સુરક્ષા અભિયાન અંતર્ગત શેરી નાટકો, જુદા જુદા કેમ્પેન, સ્લોગનના માધ્યમથી સૌને જાગૃત કરવાના કાર્યક્રમો યોજાનાર છે. આપ સાંભળી રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા દિનેશ પરમાર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.